બધાને જય માતાજી, જય મેલ્લીમાં ને જય ચામુંડમાં. અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અમે પણ મજામાં છીએ અને અમે એવી ઈચ્છા કરીશું કે તમે પણ મજામાં જ હશો. તો જો મારી નવી ચેનલ છે પૂનમ ફેમિલી બ્લોગ, તમે એને સબસ્ક્રાઈબ કરજો. પહેલી વાર જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે જવાનું છે માર્કેટમાં. તો મમ્મી અને નાની બેન ને બધા આવે છે તો આપણે બધા થોડીક ખરીદી કરવાની છે. તો માર્કેટમાં જવાનું છે તો બ્લોગમાં બન્યા રહીજો. જો વિશુભાઈ રેડી થઈને જો આ પર્સ લઈને બેસી ગયા છે. જો પૈસા હવે કાઢી લીધા પૈસામાંથી. કાને વિશુ જો પૈસા લઈ લીધા નાથમાં. તો સારું, બ્લોકમાં બધા બન્યા રહેજો. જો તો નૈનું બેન સાડી લે છે. ઘરે પહોંચી ગયા છીએ, થાકી ગયા છીએ, હજી જમવાનું બાકી છે. આપણે જમી લઈએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અરે કેવો પવન છે, કેવી ધૂળ ઉડે. વરસાદ આવવાનો છે. આજે એમ કે છે કે વરસાદ આવવાનો છે. જોવી છે વરસાદ આવે છે ખાલી ધૂળ જ ઉડે છે. ચાલો હાને અહીં જો તો ખરા, કે તો ખરા. હાય હજી જો સારું આપણે વહેલા માર્કેટમાંથી ઘરે પહોંચી ગયા. બહુ બળજી ટોળીઓ થયો છે, નકરી ધૂળ ઉડે છે. અને કાગળિયા અને કાંઈ દેખાતું નથી. બહાર જઈને આંખ નથી ખુલતી, એટલી ધૂળ ઉડે છે. તો જો અમારે અહીંયા વરસાદ આવી ગયો. પહેલાં બહુ જ વીટોળીઓ હતો, વીટોળીઓ ચડો અને કાગળ ધૂળ એટલી ઉડી. અને અત્યારે જો વરસાદ પણ ચાલુ થઈ ગયો તો રહી ગયો છે. ઘણું ધૂળ બૂળ ઉડાડી દીધું છે. જો આર્યનભાઈ પાસે બહાર વ્યાયા છે. શું કેસ તે ખબર નથી પડતી. જો ગારો કરી નાખ્યો છે. વરસાદ આવી ગયા છે. મેઘરાજા પધારાઈ ગયા છે. આપણે તમારે ત્યાં વરસાદ હોય તો જરૂર કમેન્ટ કરજો. જો હજી છાંટા કોક પડવાનું ચાલુ છે. અને કયા ગામની છે તો વરસાદ પડે છે કમેન્ટ કરજો જરૂર. થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે વિશુભાઈને કાંઈ બહાર નીકળવા નથી દીધા. કેમ કે વિશુભાઈને થઈ જાય શરદી. કાની જો આજે પહેલો તો થોડો આવ્યા હતા તે બહાર રમતો, અહીંયા પહોંચી ગયો થીરો ગેટ પાસે.
કપડાં બદલાઈ દીધા છે ને આખી બાઈના કપડાં પહેરી દીધા કેમ કે વિશુભાઈને ઠંડી ન લાગે કાં વિશુભાઈ ઠંડી લાગે ને નગર અને જો હવે આ તૈયારી કરે છે બહાર જવાની વરસાદ રહી ગયો એટલે હવે બેન નાવા જાય છે વરસાદ તો આવતો નથી કાંઈ વરસાદ નથી આવતો આર્યન કાંઈ એ ઉપરથી ધાબાનું પાણી પડશે ને બંબુડે ત્યાં નાવા જાય છે ન જવાય ને દીકુ વરસાદના પાણી નાવા ઠંડુ લાગે મિત્રો સાંજના વાગી ગયા છે 7 આપણે રસોઈ બનાવવાની બાકી છે હવે રસોઈની તૈયારી કરશું આપણે તો આપણે બ્લોગનો એન્ડ અહીંયા કરીએ છીએ તો આપણે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય વેડી મને જય જાણમાં અને જો પહેલી વાર અમારા બ્લોગ જોતા હોય